સુરતથી સમાચારો મળી રહ્યા છે। સુરતના બાપુનગરની બોરડી વસાહતમાં લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે। 25 તારીખના રાત્રે લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તલવાર ધારિયા જેવા ઘાતક હથિયારો બતાવી આ લુખ્ખા તત્વો અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરાઈ છે। તસવીર સામે આવી છે સીસીટીવી, જેમાં જોઈ શકાય છે કાર મોપેડની તોડફોડ કરવામાં આવી અને લોકો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો। રસ્તેથી પસાર થતા લોકોને પણ ડરાવી ધમકાવી દાદાગીરી કરવામાં આવી। રાંદેર પોલીસે આ સીસીટીવીના આધારે 8 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે। હુમલાખોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અને તેમને ઓળખવાની અને સાથે સાથે તેમને હવે ઝડપી પાડવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે। સુરતના બાપુનગર વિસ્તારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। 25 તારીખ રાત્રે અમુક લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી અને રસ્તેથી પસાર થતા લોકોને પણ ધમકાવી દાદાગીરી કરાઈ હતી।